હેલો મિત્રો, ગુજ્જુ રાહુલ બી મકવાણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજનો બ્લોગ છે બગદાણા ધામનો, જે બાપા સીતારામ તરીકે પ્રસિદ્ધ છે. તો અત્યારે અમે હાલતા ત્યાં મંદિરે જઈ રહ્યા છીએ. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની રાસથળી ગામની અંદરથી અમે પગપાળા ચાલવાનું ચાલુ કર્યું છે. તો અમે ચાલતા આખા રસ્તાની માહિતી દેતા જાઉં. જોતા રહો અમારો પૂરો બ્લોગ. હવે અમે રાજપરાથી અંદરની સાઈડમાં ચાલતા ગાડા કેળો અને વાડિયું ખેતરના રસ્તેથી અત્યારે ઠળિયા ગામે અમે નીકળ્યા છીએ. અને હવે અમે ટૂંક સમયની અંદર હવે હાવ નજીક બગદાણાની નજીક પહોંચી ગયા છીએ. સવારે અમે 6 વાગ્યે ચાલવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે થયા છે 12 વાગી ગયા છે. અને અમે ખૂબ નિરાંતે આરામથી અમે હાલતા આવ્યા છીએ. અને કોઈને હજી કોઈ થાકડવા જેવો કે શરીરની અંદર થકાન જેવું કંઈ છે નહીં. અને અત્યારે ખૂબ જ લોકોને બધાને આનંદ ખૂબ પણ આવ્યો છે. તો ચાલો આગળ જતાં આપણે બધાનું ઇમોશનલ જોઈ. આગળ જતાં હજી કેવું લોકોને બધાને લાગે, કેવો થાકડો લાગે, હજી આગળ તમને બતાવી રહ્યા છીએ. પણ અત્યારે આપણે મંદિર આવ્યું છે તો ત્યાં પણ દર્શન કરતા જઈએ. આશ્રમની અંદર હનુમાન બાપાનું મંદિર છે અને ત્યાં પાણી પીને હોલ્ડ કરી અને આગળ જવું. મિત્રો, આ કાકા ખૂબ જ રાહદારીઓ જે પગપાળા જતા હોય દર્શને તેને ખૂબ જ ચા પાણી આપે છે અને ખૂબ જ સેવા કરે છે. અને આ સ્થાન મેરલીમાનું મંદિર છે, ત્યાં કાકા રેકડી લઈને એનું ગુજરાન પણ ચલાવે છે. ખૂબ આભાર. જય માતાજી. બે કિલોમીટર છે, માત્ર ને માત્ર 2 કિલોમીટર, પણ હવે હાલીને બધા થાક્યા છે. હાવ થાકીને બેહીને આરામ કરતા ધીમે ચાલતા જાય છે. બગદાણા હવે નજીક બી આવ્યું છે, પણ હવે જેટલું નજીક આવતું જાય એમ હવે દૂર હોય એવું લાગે છે. બધા લોકોને ખૂબ થાકી ગયા છે અને હવે ધીમે પહોંચવા આવ્યા છે. બધા થાકી ગયા છે. જોઈએ છે હવે 1.5-2 કિલોમીટરનું અંતર છે બગદાણા અમારે ત્યાં પહોંચવાનો. ચાલો તો હવે બગદાણા જઈને પાછું તમને દર્શન કરાવીએ. આપણે આવી પહોંચ્યા છીએ બગદાણા ધામ અને ખૂબ જ સરસ મજાની અનુભૂતિ થઈ. મિત્રો, આ છે બગદાણા ગરમદાસ બાપાનું સમાધિ મંદિર.
મોબાઈલની હવે આવડતા ઘટતી જાય છે. આપણે જઈએ બાપાની પ્રસાદી લેવા, જોઈએ કેવી સુવિધા અને કેવું તમને બતાવી રહ્યા છીએ. ફૂલ સુવિધા અને વિશાળ જગ્યાની અંદર પ્રસાદી લેવાનું એટલે કે જમવાની ફૂલ સુવિધા સાથે છે. અને ખૂબ જ હજારો માણસો ડેલી સર્વિસ રોજના દિવસે અહીંયા જમે છે. તો અમે પણ પ્રસાદી લેવીએ. ચાલો તો આપણે પ્રસાદી લેવા જઈએ. ચાલો. ભાઈ બાજુમાં એક જે બેઠેલા છે તે વિશાલભાઈ સોલંકી અમદાવાદથી છે. એની બાજુમાં જે કેસરી કલરનું ટી શર્ટ પહેર્યું તે હિતભાઈ મવાથી ગોહિલ છે. બાપાના મંદિરે નાની વયના બાળકો ખૂબ જ સેવા દઈ રહ્યા છે. જોઈને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ સરસ જમવાનું પણ રસોઈ ખૂબ જ સરસ મજાની છે. તમે મિત્રો આ બાપા સીતારામ બજરંગદાસ બાપુની કાર છે. આ ફોર વ્હીલમાં બાપુ ફરતા હતા બજરંગદાસ બાપુ. અને આ ફોર વ્હીલનું નામ છે એમ્બેસેડર. અને જૂનું મોડલને બહુ એ સમયમાં મોંઘી કાર ગણાતી. અને આ બાપાના ફોર વ્હીલના દર્શન કરીને અમને એવું લાગે છે કે બાપાના સાક્ષાત દર્શન કર્યા હોય એવું અનુભૂતિ અમારા શરીરની અંદર મને આનંદ થયો. અને તમને પણ આના દર્શન કરાવીએ. અને આ કારને ત્યાં મંદિરની પાછળની સાઈડ જ રાખવામાં આવી છે. અને ખૂબ જ સરસ આ બ્લોગ હતો. અત્યારે તમે આખું બગદા ધામની અંદર તમને બધી રીતની બતાવ્યું છે. અને ત્યાં પણ અત્યારે ચા પીની પણ ખૂબ જ ચા પીવાનું ભૂલતા નહીં. ચા પણ એવી મસ્ત બને છે. તો અત્યારે ચાનો આનંદ લઈએ છીએ. તો મિત્રો કોમેન્ટમાં બાપા સીતારામ બજરંગદાસ બાપુનું નામ લખવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એની વિશે પણ અમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા